ગણતરીનું કાઉન્ટડાઉન ચાલી રહ્યું છે। મતગણતરી કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત, ઉમેદવારોનો સમર્થકો સાથે જમાવડો અને જીતનો આશાવાદ। આ બધાની વચ્ચે આપણી સાથે સ્ટુડિયોમાં ગેસ્ટ પેનલમાં રાજકીય વિશ્લેષક જયવંતભાઈ પંડ્યા જોડાઈ ગયા છે। જયવંતજી, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું। સૌથી પહેલા આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીની આપણે વાત કરીએ તો ઉમેદવારો ઘોષિત થયા ત્યારથી લઈને ઉમેદવારી પત્રોની ચકાસણીની વાત હોય કે પછી ફોર્મ પરત ખેંચવાની વાત હોય, હાઈ વોલ્ટેજ ડ્રામા પણ આપણે જોયો છે। ઉમેદવારો ઘોષિત કરવામાં નવા પ્રયોગો પણ રાજકીય પક્ષો તરફથી આ વખતે કરવામાં આવ્યા છે। 700થી વધારે બેઠકો બિનહરીફ થવી અને હવે આમ આદમી પાર્ટીનું પણ ગુજરાતમાં ક્યાંક વર્ચસ્વ વધતું જોવા મળી રહ્યું છે। આ બધાની વચ્ચે જે જીતના દાવાઓ થઈ રહ્યા છે અને 59% મતદાન ઓવરઓલ થયું છે, કેવી રીતે જોઈ રહ્યા છો? સૌ પ્રથમ તો આને આપણે સેમીફાઇનલ કહીએ છીએ, સત્તાની સેમીફાઇનલ કહીએ છીએ અને એનું કારણ એ છે કે વિધાનસભાની ચૂંટણી આવતા વર્ષે 2027માં થવા જઈ રહી છે ત્યારે બહુ મોટો એક આ કહી શકાય કે વિસ્તાર છે જેમાં અત્યારે ચૂંટણી થઈ રહી છે। ચાહે ગામડા હોય, ચાહે શહેર હોય, ચાહે જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય। ગાંધીનગર અને જૂનાગઢની એક એનું શેડ્યુલ છે નથી બેસતું। એટલે બીજું કે ભાજપ છે એક દેશ એક ચૂંટણીની વાત કરે છે, વન નેશન વન ઇલેક્શન, પરંતુ જો જૂનાગઢ અને ગાંધીનગરને જેમ વન નેશન વન ઇલેક્શનમાં જોગવાઈ છે કે તમે અધવચ્ચે એટલે પેલું થાય તો એને એકસાથે લાવી શકો લેવલમાં, તો એ પ્રકારે એને ભંગ કરીને જો કદાચ આની સાથે કર્યું હોત તો પછી આ જૂનાગઢ અને ગાંધીનગર પણ આની સાથે થઈ જાય। એ તો ઠીક છે, પરંતુ હવે જે આ આટલા મોટા વર્ગમાં, મોટા વિસ્તારમાં ચૂંટણી યોજાઈ ગઈ છે, મતદાન થઈ ગયું છે અને આજે 9 વાગે એટલે આજથી અડધી કલાક પછી આપણને પોસ્ટલ બેલેટથી પરિણામો આવવાના શરૂ થશે અને પછી ઈવીએમથી આવવાના શરૂ થશે, તો એમાં આપણને જાણવા મળશે। પરંતુ જે ઓવરઓલ આ વખતે એકંદરે જે પ્રચારની એક આપણે જોઈએ તો પ્રચારની રીતે જે પરંપરાગત પ્રચાર હતો, રિક્ષાઓ ફરતી હતી અને લોકો ઘર ઘર સંપર્ક કરતા હતા, આ પ્રકારનું પછી ચોપાનિયા પણ વેચાતા હતા, પહેલાં છાપામાં પણ સમાચારો ક્યાંક પેડ આવતા હતા, એટલે એને અલગ રીતે જ એમ પેલું એ રીતે નહીં કે વચ્ચે સમાચાર પહેલાં આપી દે, એમ પેડની વાત નથી કરતો, કાયદેસર જાહેરાત રૂપે જ એવા સમાચાર આવતા હતા। એ હવે બંધ થઈ ગયું છે। એનું કારણ એ છે કે સોશિયલ મીડિયા અત્યારે ખૂબ પ્રભાવી છે। સોશિયલ મીડિયા ઉપર પ્રભાવ કરી શકાય છે। ટીવી ચેનલો ઉપર પણ સતત આપણે જોઈએ છીએ કે 24 કલાક સમાચારો ચાલતા હોય છે, સાથોસાથ ડિબેટ પણ ચાલતી હોય છે। એટલે એ પ્રકારનો પરંપરાગત પ્રચાર ઓછો થઈ ગયો છે અથવા બંધ થઈ ગયો છે એવું કહીએ। અમદાવાદ પૂરતું તો એવું લાગે છે કે દાખલા કે બોપલ, વેજલપુર એવા ઘણા બધા વિસ્તારો છે જ્યાં કોઈ પણ પક્ષના કાર્યકર્તાઓ બહુ પહોંચ્યા નથી અને ઇવન સ્લીપમાં પણ જે વોટિંગ સ્લીપ હોય છે એમાં પણ એ લોકોએ ઉદાસીનતા રાખી હોય એવું લાગે છે। બીજું કે જે ટેબલ હોય તો ટેબલ મતદાન મથકે રાખતા હોય છે અલગ અલગ પક્ષના લોકો, જેથી મતદાન યાદીમાં એમાંથી શોધીને કાઢી આપે, તો એમાં પણ ક્યાંક નિરસતા જોવા મળે છે। મતદારોને બહાર કાઢવામાં પણ નિરસતા જોવા મળે છે। એ પછી ભલે વાત કરતા હોય કે અમારું માઇક્રો લેવલ મેનેજમેન્ટ, બધા જ પક્ષો આ પ્રકારની વાતો કરે છે હવે, પરંતુ એનો કોઈ એ દેખાતું નથી। પરંતુ જે તમે વાત કરી કે આમ આદમી પક્ષનું વર્ચસ્વ વધતું જોવા મળે છે, તો હું જરા એ વાત સાથે અસહમત છું, કારણ કે આ જે છેલ્લા 7-1 દિવસમાં જે પ્રકારના સમાચારો આવ્યા પરિણામ પહેલાં અને ગઈકાલે પણ સાગર રબારીના સમાચાર આવ્યા, એ પ્રકારે એવું લાગે છે કે આમ આદમી પક્ષ બહુ વહેલો તૂટવા લાગ્યો છે અને 7 સાંસદો ત્યાં તૂટ્યા હોય કે અહીંયા વિવિધ નેતાઓ છે તૂટ્યા હોય કે પછી જે પ્રકારની રાજનીતિ એણે કરી છે એ એકદમ નિમ્ન કક્ષાની રાજનીતિ કહી શકાય। મુખ્ય જે લડત છે એ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રહેશે એવું માનું છું, કારણ કે કોંગ્રેસે પણ પ્રયત્ન કર્યા છે કે એને વધારે લડત આપી શકે અને સાથોસાથ QR કોડથી આ વખતે એટલે કંઈક નવીનતા આપણને લાગે એ પ્રકારે QR કોડથી ઉમેદવાર માટે અરજીઓ મગાવી હતી અને એ રીતે ઉમેદવાર પણ પસંદ કરવામાં આવ્યા। જો કે એમાં પણ આપણને જોયું કે કચાશ વર્તે છે, ક્યાંક મેન્ડેટ નથી પહોંચી શક્યા, ક્યાંક ઉમેદવારોએ પોતાની અરજી પાછી ખેંચી લીધી અને ઉમેદવારી પાછી ખેંચી લીધી। એના કારણે ભાજપને પહેલેથી જ માનસિક રીતે કહી શકાય કે 730 બેઠક ઉપર બિનહરીફ થઈ અને ભાજપનો અપર હેન્ડ
હાથ છે ઉપર આપણને લાગે છે. એટલે ચૂંટણી પહેલા કોંગ્રેસે QR કોડને લઈને ઉમેદવારો શોધવા પડ્યા, એ એક મોટો પ્રશ્ન રહ્યો હતો. 700 થી વધારે બેઠકો બિનહરીફ થઈ ગયા, કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી જ ન લડી, એને લઈને પણ કોંગ્રેસ સામે સવાલો રહ્યા છે. પરંતુ આજે જ્યારે જીતના દાવા તમામ રાજકીય પક્ષો તરફથી તમામ ઉમેદવારો કરી રહ્યા છે કે આ વખતે અમે જીતીશું, મતગણતરીની શરૂઆત થોડીક જ મિનિટોમાં થવાની છે. રાજ્યભરમાંથી અલગ અલગ જગ્યાએથી અમારા સંવાદદાતા સતત અપડેટ આપના સુધી પહોંચાડશે. સૌથી સચોટ અને ઝડપી પરિણામ આપ ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર જોઈ શકશો. પરંતુ જે 15 મનપાની ચૂંટણીનું પરિણામ આજે આવવાનું છે, 9 મહાનગરપાલિકા માટે આ પ્રથમ વખત સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ છે, ત્યારે એના પરિણામોને લઈને પણ તમામ રાજકીય પક્ષો જીતનો વિશ્વાસ કરી રહ્યા છે વ્યક્ત. ભારતીય જનતા પાર્ટી વધુ એક વખત વિકાસના એજન્ડા સાથે લોકોની વચ્ચે પહોંચી છે. પ્રચંડ પ્રચાર ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે, ત્યારે જોવાનું એ રહેશે કે ગુજરાતની જનતા બીજેપી ઉપર ફરી એક વખત કેટલો વિશ્વાસ મૂકે છે, એ પણ આજે આપણને ખબર પડી જશે. વર્ષોથી સત્તાથી દૂર કોંગ્રેસનું એવું કહેવું છે કે ભ્રષ્ટાચાર અને મોંઘવારી જેવા મુદ્દાઓ સાથે અમે લોકોની વચ્ચે ગયા છીએ. છેલ્લા 5 વર્ષના અનેક પ્રશ્નોને ટાંકીને તેઓ લોકોની વચ્ચે ગયા છે અને જીતનો વિશ્વાસ એમને પણ વ્યક્ત કર્યો છે. પક્ષોના ઉમેદવારો છે જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. ટૂંક સમયમાં જો કે હવે ચિત્ર સ્પષ્ટ થશે, પરિણામ આવવાની શરૂઆત થઈ જશે. 9 વાગ્યાથી બેલેટ પેપર અને ત્યાર પછી ઈવીએમની મતગણતરી શરૂ થશે. આપણી સાથે પેનલમાં ભારતીય જનતા પાર્ટીના નેતા ડોક્ટર હેમંત ભટ્ટ પર જોડાઈ ગયા છે. હેમંતજી, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. અને કદાચ પરિણામની શરૂઆત હવે થોડીક મિનિટોમાં થવાની છે. પહેલાં અમારો છેલ્લો ક્વેશ્ચન હશે, કેમ કે અત્યારે તો આશાવાદ અને વિશ્વાસ જ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. શું કહેશો, ભારતીય જનતા પાર્ટી કેવી રીતે જીત મેળવી રહી છે, કેટલી બેઠકો ઉપર આવી રહી છે? જિજ્ઞાસાબેન, ગુજરાતની જનતાના આશીર્વાદ અને જનતા જનાર્દનની લાગણી હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે છેલ્લા 3 દાયકાથી જોડાયેલી રહી છે. અને એનું મુખ્ય કારણ સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસને જે સુખ, શાંતિ અને સલામતી આપ્યા છે અને સાથે સાથે વિકાસના અનેક કામો કર્યા છે. એ નાનામાં નાની પંચાયતથી લઈને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રત્યેક શહેર અને પ્રત્યેક નાના નાના ટાઉન્સથી માંડીને ગ્રામોમાં જે પ્રમાણેનો વિકાસ કર્યો છે એને હંમેશા પ્રજાની મંજૂરીની મોહર લાગી છે. અને અમને વિશ્વાસ છે કે આ જ જનતા જનાર્દનના આશીર્વાદ અને લાગણી ફરીથી ભારતીય જનતા પાર્ટીને પુનઃ પ્રાપ્ત થવા જઈ રહ્યા છે. કારણ કે વિકાસના કામો એટલા બધા ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયા છે. અને સ્થાનિક સ્વરાજ્યની ગયા વખતની 2021ની જે કંઈ ચૂંટણીના પરિણામો હતા તેમાં લગભગ 90% કરતાં વધારે બેઠકો ભારતીય જનતા પાર્ટીને જનતા જનાર્દનના આશીર્વાદથી મળી હતી અને ત્યાં ભારતીય જનતા પાર્ટીનું પ્રશાસન સ્થાપિત થયું હતું. અને ગુજરાત માટે કહીએ તો ટ્રિપલ એન્જિનની સરકાર જેવું કહેવાય કે જ્યાં એક તરફ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ જ્યારે કેન્દ્રમાં હોય, અહીંયા મુખ્યમંત્રી શ્રી દાદા હોય અને સાથે સાથે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીનું પ્રશાસન હોય, ત્યારે ઘણી વખત આ જ્યારે સુમેળ સધાય એના લીધે થઈને વિકાસના કામોની હારમાળા સર્જાય છે. અને એવો પુનઃ વિશ્વાસ છે કે જનતા જનાર્દનના આશીર્વાદ પુનઃ ભારતીય જનતા પાર્ટીને પ્રાપ્ત થશે. ઓકે હેમંતજી, 9 મહાનગરપાલિકા પણ આ વખતે એડ થઈ છે. 2021 કરતાં વધારે બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીને જીતનો વિશ્વાસ છે કે ક્યાંક કોંગ્રેસની સાથે ત્રીજા પક્ષની પણ ટક્કર લાગી રહી છે? મને એવું લાગે છે કે ગુજરાતની પ્રજા ખૂબ સમજુ અને શાણી છે. એને એટલી ચોક્કસપણે ખબર પડે છે કે કોના રાજ્યમાં ગુજરાતની શાંતિ છે, ગુજરાતની સલામતી છે અને ગુજરાતના વિકાસની નક્કર વાતો છે. માત્ર ખાતમુહૂર્ત નથી થતા, પરંતુ સાથે સાથે લોકાર્પણ પણ થાય છે એવું ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે. અને ગુજરાતમાં હંમેશા ત્રીજા પક્ષનું ક્યારેય વજૂદ રહ્યું નથી. એ 1970ના દાયકામાં ચિમનભાઈનો કિમલોપ પક્ષ હોય, એ પછી રતુભાઈ અદાણીની પોતાની એક પ્રાદેશિક પક્ષની સ્થાપના હોય, કે પછી માનીય શ્રી શંકરસિંહજીનું રાષ્ટ્રીય જનતા પાર્ટી રાજપાની જે પ્રમાણેની રચના થઈ. અને ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે જે કેટલાય વર્ષોથી મથામણ કરી રહ્યું છે આમ આદમી પાર્ટીના, તો જે પ્રમાણેની કથની અને કરણી દિલ્હીમાં અને પંજાબમાં રહી છે અને જે પ્રમાણે ગુજરાતમાં એમના નેતાઓ દ્વારા જે વખતો વખત વાણી વિલાસ કરવામાં આવ્યો છે એને ગુજરાતની પ્રજાએ અવારનવાર જોયો છે. એટલે ત્રીજા પક્ષની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી ગુજરાતની પ્રજાને માટે હંમેશા એ ઇરેલેવન્ટ ફેક્ટર રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના મુખ્ય વિપક્ષ તરીકે
કોંગ્રેસ ગુજરાતના 6 દાયકાના ઇતિહાસમાં આપણે જોયેલું છે અને એ જ પરંપરા આ વખતે પણ જળવાય અને એમાં ભારતીય જનતા પાર્ટીના જે પ્રમાણેના કાર્યો છે, નક્કર કાર્યો છે, એ કાર્યો હકીકતમાં તો બોલતા પુરાવા છે અને એના લીધે જ ગુજરાતની જનતાના આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીને પુનઃ પ્રાપ્ત થવાના છે. ઓકે, જયવંતભાઈ, ભાજપના વિકાસના એજન્ડાની સામે કોંગ્રેસે આ વખતે એન્ટી ઇન્કમ્બન્સીની ખૂબ વાતો કરી, મોંઘવારી, ભ્રષ્ટાચારના મુદ્દાઓ સાથે લોકોની વચ્ચે પહોંચ્યા અને ખાસ તો કોંગ્રેસે કહ્યું, જ્યારે એવો સવાલ કરવામાં આવે કે વર્ષોથી લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યમાં વર્ચસ્વ ગુમાવ્યું, એમને કહ્યું કે અસ્ત થાય છે પછી ઉદય પણ થાય છે અને હવે કોંગ્રેસનો ઉદય થવા જઈ રહ્યો છે અને એ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જોવા મળશે. તો લાગી રહ્યું છે કે કોંગ્રેસ મહદ અંશે ભાજપને આ ચૂંટણીમાં ટક્કર આપી રહ્યું છે. ગુજરાતમાં પર્ટિક્યુલરલી કોંગ્રેસની એવી સ્થિતિ છે કે કાંઈ ન કરે ને તો પણ એને કેટલાક ઉમેદવારો તો જીતે જ છે. એનું કારણ એ છે કે એની જે વાત છે સંગઠન, જેમ ભાજપ છે એ સંગઠન ઉપર વાત ભાર મૂકે છે અને તમે જોશો તો કમળ અને નરેન્દ્ર મોદી એના ચહેરા ઉપર ચૂંટણી લડાતી હોય છે. અને મહાનગરપાલિકામાં પણ ઘણી બધી વાર મતદારોને પણ પૂછશો, ઇવન મતદારોની ક્યાં વાત કરવી, ઉમેદવારોને પણ ખબર નથી હોતી કે એમના પક્ષ પ્રમુખ કોણ છે, એમના ગૃહપ્રધાન કોણ છે. પરંતુ એ લોકો છે માત્ર નરેન્દ્ર મોદી એની જ વાત કરશે અને એના નિશાન ઉપર વાત કરશે, સંગઠન ઉપર કે ભાઈ અમારું સંગઠન છે છેક બૂથ સુધી, પેજ સુધી અમારું વિસ્તરેલું છે અને અમે એ રીતે માઇક્રો લેવલમાં મેનેજમેન્ટ કરીએ છીએ. પરંતુ કોંગ્રેસમાં તમે જોશો તો કોંગ્રેસમાં વિચારધારા એની એ જ છે, પરંતુ સંગઠન બહુ નબળું પડી ચૂક્યું છે. છેલ્લા આપણે 2017નો માપદંડ ગણી, રાજ્યસભાની ચૂંટણી હતી, અહેમદ પટેલની બહુ પ્રતિષ્ઠાની લડાઈ બની હતી, ત્યારથી લઈને કોંગ્રેસ જે રીતે તૂટી અને કોંગ્રેસના લોકોએ તૂટવા દીધી. તમે છેલ્લે 2022માં અહીંયા ચિંતન શિબિર થઈ હતી દ્વારકામાં અને રાહુલ ગાંધીજીનું નિવેદન સાંભળો તો એમણે કીધું જે જતા હોય ભલે જાય, હું 5-25 રહેશે તો પણ હું લડત આપીશ, એ પ્રકારની વાતો કરી હતી. અને એ કોઈને મનાવવાનો પ્રયત્ન નથી કરતા. જ્યારે આપણે અહીંયા ભાજપમાં જોશું તો જગદીશ વિશ્વકર્મા છે એ કોઈ મામા એટલે એવું કંઈ નામ છે જેને આપણે હુલામણા નામ હોય છે ઘણીવાર ઉમેદવારના, તો એને મનાવવા એટલે ટિકિટ ન મળી શકે તો એને બનાવવા પોતે પહોંચી ગયા હતા. હિમાચલ પ્રદેશમાં નરેન્દ્ર મોદી પોતે કોઈને અસંતુષ્ટને ફોન કરતા હતા જેણે બળવો કરીને લડત પેલી ટિકિટ પોતાની રીતે ઉમેદવારી કરી હતી. તો એ પ્રકારનું વાતાવરણ છે. પણ કોંગ્રેસમાં એમ છતાંય તે ઉમેદવારો જીતે છે. એનું કારણ છે કે ઉમેદવારોની પોતાની એક પ્રતિષ્ઠા હોય છે, એની પોતાનું કામ હોય છે, એની શાખ હોય છે, એ જે રીતે ઘણીવાર પોતે એકલા હાથે ઝઝૂમે છે. એના કારણે તમે જોશો તો ઘણા બધા કોંગ્રેસમાં નેતાઓ આજે પણ એવા છે કે જે પોતાનું એક વર્ચસ્વ ધરાવતા હોય છે. આજે દાખલે કે રાજકોટમાં ઇન્દ્રની રાજ્યગુરુ નથી, પરંતુ એનું પણ એક સમયે વર્ચસ્વ હતું. એ પ્રકારના નેતા કુંવરજી બાવળિયા જે ભાજપમાં છે, પણ કુંવરજી બાવળિયા પોતે ગમે તે પક્ષમાંથી ઊભા રહે છે, એ જીતે છે. એનું કારણ છે કે એનો પોતાનો મજબૂત અર્જુનભાઈ મોઢવાડિયા. તો આવા લોકો છે, એના કારણે કોંગ્રેસમાં હંમેશા ઉમેદવારો જીતે છે. એટલે કોંગ્રેસ પોતે આવો દાવો કરી શકે કે અમારો ફરીથી ઉદય થશે, પરંતુ એના માટે જે પ્રયત્નો યોજનાપૂર્વક કરવા જોઈએ એનો તો અભાવ જ જોવા મળે છે. ઉમેદવારોની પસંદગીમાં હંમેશા થાપ ખાય છે, મેન્ડેટ પહોંચતો નથી. પોરબંદરમાં આપણે જોઈએ છીએ કે સૌથી ઓછું મતદાન કદાચ પોરબંદરમાં થયું હશે, પરંતુ એનું કારણ એ છે કે ત્યાં મેન્ડેટ નથી પહોંચ્યા. કેટલીક બેઠકો બિનહરીફ થઈ અને પ્રચારમાં પણ એટલો અભાવ જોવા મળે છે. બીજું એ છે કે કોંગ્રેસમાં જે વિઝનની વાત હોય, દાખલા કે ભાજપ આજે એ પ્રકારના વિઝનની વાત કરે કે અહીંયા આપણે ઓલિમ્પિયાડ લાવવાનું છે, ઓલિમ્પિક્સની ગેમ લાવવાની છે, તો એ પ્રકારે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઊભા કરવા, બ્યુટિફિકેશન કરવું, રસ્તાઓ સારા કરવા, સ્માર્ટ સિટી બનાવવા, આજની નવી જનરેશનને આ વસ્તુઓ જોવે છે. જ્યારે કોંગ્રેસમાં એ વસ્તુનો અભાવ કે ભાઈ તમે વધારે સારી રીતે, હવે આજે દાખલે કે હું એક વાત કરું કે અમદાવાદમાં અથવા તો મોટા જે સુરત, રાજકોટ, આ બધી જગ્યાએ સૌથી મોટો પ્રોબ્લેમ શું છે ખબર છે? માઇગ્રેશનનો પ્રોબ્લેમ છે. અને યુવાનો છે એ પોતે પૂના જાય છે, બેંગ્લોર જાય છે, હૈદરાબાદ જાય છે, અથવા તો કેનેડા જાય છે, અમેરિકા જાય છે. તો એવા જે સિનિયર સિટીઝન છે એના માટે તમે કંઈ સ્કીમ જાહેર કરી હોત કે ભાઈ અમે એને ટિફિન સસ્તામાં મળી રહે, એ પ્રકારની યોજના છે અમલમાં મૂકશું. તો આ પ્રકારની યોજના. બીજું કે ભાજપે મેટ્રો લાવી દીધી, BRTS પર લાવી દીધી, તો કોંગ્રેસ એમ કહી શકે કે ભાઈ અમે તમારા ઘરેથી
મેટ્રો સુધી, તમારા ઘરેથી BRTS સુધી, કારણ કે ઘણીવાર અંતર એટલું વધારે હોય છે અમદાવાદ ને ભૂગોળમાં, તો એ મને ખાસ કરીને વૃદ્ધો મહિલાઓને તકલીફ પડતી હોય, ખાસ કરી ઉનાળામાં ચોમાસામાં, તો અમે તમારા ઘરેથી BRTS સુધી આવે એના માટે કંઈ ચાલો ફ્રી આપી દો કે તો ઓછા પૈસા આપી દો, એ પ્રકારની CNG રિક્ષા કે કઈ બેટરીવાળી રિક્ષા છે અમે કરી દેશું. તો આ પ્રકારનું તમે સુવિધાઓ શું વધારે આપશો? એના બદલે તમે માત્ર ભાજપની નેગેટિવ બાજુ છે એના ઉપર જ ફોકસ કરો છો કે એ મોંઘવારી કરે છે શિક્ષણમાં, એ બધી વાત સાચી છે અને લોકો એમાં સ્વીકારે પણ છે, પણ લોકો એમ કહે છે કે ભાઈ તમે શું કરશો એની તો વાત કરો, તમે વધારે સારું શું કરશો ભાજપથી, વધારે સારું સ્માર્ટ સિટી તમે એવા રસ્તા બનાવીને એક જીતીને બતાવો કે જેમાં તમે એક પ્રકારનો એક માનો કે કોઈ મહાનગરપાલિકા, કોઈ નગરપાલિકા, એ જીતીને બતાવો અને ત્યાં એવો વિકાસ કરીને બતાવો, પણ એ નથી કરતા અને એના કારણે આ બધી વાતો તો થાય છે પણ તમે જોશો તો કાગળ ઉપર અથવા તો પરિણામમાં એનું પ્રતિબિંબ નથી થતું. હા, મેં કહ્યું એમ કે ઉમેદવારોની પોતાની શાખ અને કેટલાક સેવાના કાર્યો એ લોકો પણ કરતા હોય છે, એવું નથી કે કોંગ્રેસ સાવ એ ખાડે જ ગઈ છે, એ લોકો પણ કરતા હોય છે. એના કારણે કેટલીક વાર જ્ઞાતિના સમીકરણોના કારણે એ લોકો જીતે જ છે. બિલકુલ, એટલે ક્યારેક હંમેશા સરકારનો સત્તા પક્ષનો વિરોધ કરવાની જગ્યાએ પોતે જે અલગથી મુદ્દાઓને લઈને લોકોની વચ્ચે જાય છે અને જનતા કોંગ્રેસ પર કેટલો વિશ્વાસ મૂકી શકે છે આપણને આ ચૂંટણીના પરિણામો પરથી ખબર પડશે. પરંતુ ભારતીય જનતા પાર્ટી માટે કેડર બેઝ શિસ્તબદ્ધ પાર્ટી અને પાયાનો કાર્યકર પણ એટલી જ મહેનત કરે છે જેટલો એક નેતા કરે છે. એ ભારતીય જનતા પાર્ટીની એક પોઝિટિવ વાત રહી છે. વિકાસના એજન્ડાની સાથે લોકોની વચ્ચે ગયા છે અને આ વખતે કોંગ્રેસે પણ ભારતીય જનતા પાર્ટીએ પણ ઉમેદવારોને ઘોષિત કરવામાં જે નવો પ્રયોગ કર્યો છે, યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સોશિયલ મીડિયામાં પ્રભુત્વ ધરાવતા કેટલાક ચહેરાઓને પણ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. સેમ પેટર્ન કોંગ્રેસમાં પણ આ વખતે જોવા મળી છે. કોંગ્રેસે પણ અમદાવાદમાં ફિલ્મ અભિનેત્રીને ટિકિટ આપી છે, આરજે આભાને ટિકિટ આપી છે. એટલે યુવા ચહેરાઓને મેદાનમાં ઉતારી એક જેન્ઝીને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે, યુવા મતદારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ આખરે આ બધાની વચ્ચે કોણ બાજી મારી જાય છે આપણને થોડીક જ મિનિટોની અંદર ખબર પડવાની શરૂઆત થઈ જશે, કારણ કે હવે માત્ર ગણતરીની મિનિટો બાકી છે. સૌથી પહેલા બેલેટ પેપરથી મતગણતરીની શરૂઆત થશે અને ત્યાર પછી EVM કે જેમાં 25,000 ઉમેદવારોનું ભાવિ અત્યારે કેદ છે, એ પણ એક પછી એક સામે આવવા જઈ રહ્યું છે. તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રબળ રીતે જીતના આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. તમામ ઉમેદવારો પોતાની જીત મેળવશે, આખી પેનલ જીતશે એવો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે. થોડીક જ મિનિટોમાં મતગણતરીની શરૂઆત થશે. તમામ મતગણતરી કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલો છે. કુલ 382 સ્થળો પર રાજ્યમાં મતગણતરીની શરૂઆત થવા જઈ રહી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. હાલ તમામ મતગણતરી કેન્દ્રો પર માહોલ કંઈક એવો છે કે ઉમેદવારો છે તેમના સમર્થકો ટેકેદારો સાથે ત્યાં પહોંચી ચૂક્યા છે. સાથે આજની મતગણતરીના દિવસે, આ નિર્ણાયક દિવસે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે ડોક્ટર હેમાંગ ભટ્ટ, અભિષેકભાઈ શુક્લ અને જયવંતભાઈ પંડ્યા. સૌથી પહેલા હેમંતભાઈ આપના પાસે આવી છે. હેમંતભાઈ, કારણ કે આ મતગણતરીનો આજનો આ દિવસ કે જે ખૂબ જ નિર્ણાયક કહેવામાં આવે છે, પણ મને એ જણાવો કે અત્યાર સુધી જે વાયદાઓ થયા હતા, જે વાયદાઓ થયા છે, જે મેનિફેસ્ટોમાં લખવામાં આવ્યું છે, શું લાગે છે કે કેટલી સીટોમાં વધારો થઈ શકે છે? ભાજપ કેવું પરફોર્મન્સ આપી શકે છે આ વખતે? મને એવું ચોક્કસપણે લાગે છે કે અમદાવાદ મહાનગરપાલિકાની વાત કરીએ તો ગયો વખતે ભારતીય જનતા પાર્ટી 162 જેટલા ઉમેદવારો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જીત્યા હતા 192માંથી. અને આ વખતે પણ જે છેલ્લા 5 વર્ષમાં અમદાવાદમાં જે પ્રમાણે વિકાસના કાર્યો થયા છે, અમદાવાદનો પૂર્વ વિસ્તાર હોય કે અમદાવાદનો પશ્ચિમ વિસ્તાર હોય, અમદાવાદના પૂર્વ વિસ્તારની વાત કરીએ તો મૂળ સમસ્યા ખારીકટ કેનાલની હતી. એ ખારીકટ કેનાલને કવર કરીને તેના ઉપર સરસ 4 લેન રોડ બન્યો હોય, 12.5 કિલોમીટરની ખારીકટ કેનાલનું ફેઝ 1નું કામ સરસ રીતે પૂર્ણ થયું હોય, ફેઝ 2નું કાર્ય એ પ્રગતિમાં હોય, જેના લીધે થઈને આખા અમદાવાદના પૂર્વ વિસ્તારની એક આખી કાયાપલટ થવાની છે. જે પ્રમાણે છેલ્લા 5 વર્ષમાં નિકોલ, નવા નરોડા, વસ્ત્રાલ આ બધા વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ અને સાથે સાથે રેસિડેન્શિયલ જે પ્રમાણેનું ડેવલપમેન્ટ છે, કોમર્શિયલ જે પ્રમાણેનું ડેવલપમેન્ટ છે, એ અભૂતપૂર્વ છે. એક બાજુ જો અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવ્યો હોય,
તો તેની જ સામે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ બન્યું છે કે જ્યાં પણ તમારું ગ્રીનફિલ્ડ જોગિંગ ટ્રેક છે જનતા જનાર્દન માટે, ગ્રીનફિલ્ડ ટેનિસ કોર્ટ છે, બેડમિન્ટન કોર્ટ છે, અદ્યતન લાઇબ્રેરી છે, જિમ્નેશિયમ છે. આવી બધી જે પાયાની સુવિધાઓ હવે તો મિલેનિયલ જનરેશન અને ઝેનઝી માટે જે આવશ્યક વસ્તુઓ છે તેને પણ અમદાવાદના ભારતીય જનતા પાર્ટીના પ્રશાસને પૂરેપૂરો ખ્યાલ રાખ્યો છે. એ જ રીતે દાખલા તરીકે સૌથી વધારે સમસ્યા અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા હતી. એ પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ધોરણે નિકાલ થાય એ માટે હમણાં જ ડિસેમ્બર 2025માં અમદાવાદની ઈસ્ટર્ન ડ્રેનેજ પાઇપલાઇન આખી એ પણ લગભગ 12.5 કિલોમીટરની 84 કરોડના ખર્ચે, જેમાં નરોડા, નવા નિકોલ, વસ્ત્રાલ એ બધા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ના રહે તે પ્રમાણેની આખી એ ડ્રેનેજ લાઇન જે પ્રમાણે નખાઈ. એટલે મને એવું લાગે છે કે આવા જે કામો વિકાસના કાર્યો થયા છે એને અમદાવાદના સમજુ અને શાણા નાગરિકોએ જોયા છે અને એટલા માટે જ એવો વિશ્વાસ છે કે ફરીથી અમદાવાદમાં જનતા જનાર્દનના આશીર્વાદ મળશે અને ભારતીય જનતા પાર્ટી ફરીથી ભવ્ય વિજય સાથે મહાનગરપાલિકામાં શાસનના સૂત્રો સંભાળશે. બિલકુલ. અભિષેકભાઈ, જે રીતે અહીંયા વિપક્ષનું કામ હોય છે કે જે મુદ્દાઓ જે પરેશાન કરતા હોય જનતાને, એ મુદ્દાઓ ઉપાડીને એ મુદ્દાઓને લોકો સમક્ષ લાવીને એનું સમાધાન કેવી રીતે આવે એ સોલ્યુશન લાવવાની વાત કરવાની હોય, પણ શું આપને લાગે છે જે રીતે ભાજપ કહી રહ્યું છે કે વિકાસના કામો થયા છે અને આવનારા 5 વર્ષોમાં પણ થવાના છે અને એટલા માટે જનતા એમને પસંદ કરશે, કોંગ્રેસ આ વખતે કેવી તૈયારી સાથે આવ્યું હતું અને શું લાગે છે કે આજની આ મતગણતરી આપના તરફ પણ થોડીક વળી શકે છે? ચોક્કસ કે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી જે શાસન ચલાવી રહી છે ત્યાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર પણ આપણે જોયો છે, કમિશન પણ જોયું છે, કટકી કૌભાંડ પણ જોયા છે. શિક્ષણની વાત કરીએ તો શિક્ષણ પણ ખાડે દિવસે ને દિવસે જતું ગયું છે. જ્યારે 2000 પહેલાંની વાત કરું તો 2000 પહેલાં ગ્રાન્ટીનેડ શાળાઓની સંખ્યા જો આપણે ટકાવારીમાં જોવા જઈએ તો 80 થી 95ની વચ્ચેની આસપાસની હતી, જે અત્યારે ઘટીને આપણે જોવા જઈએ તો 10,000 જેટલી કે 30 થી 40% આસપાસ રહી ગઈ છે. સામે 10,000થી વધારે ગ્રાન્ટીનેડ શાળાઓ સિવાય સેલ્ફ ફાઇનાન્સ શાળાઓને પણ મંજૂરી આપવામાં આવી છે, જેના કારણે શૈક્ષણિક બોજો પણ વધ્યો છે. જે સામાજિક પરિવારો, જે સામાન્ય પરિવારોમાંથી આવે છે કે જ્યાં શૈક્ષણિક મહત્વ આપવાની વાત હોય ત્યાં શૈક્ષણિક મહત્વ નથી આપી શકાતું, કારણ કે સેલ્ફ ફાઇનાન્સ શાળાઓની જે ફીઓ, જે મોંઘી દાટ સ્કૂલોની ફીઓ છે તે સામાન્ય પરિવારોને નથી પોસાતી. સાથે વાત કરીએ કે એજ્યુકેશન સિવાય આરોગ્યની બાબત પર વાત કરીએ તો આરોગ્યની બાબતમાં પણ આપણે ઘણી બધી વખત હમણાં જોયું કે કૌભાંડ પણ આપણે એટલા બધા જોયા, ખ્યાતિકાંડ જોયો હોય કે બીજા બધા અન્ય હોસ્પિટલોના કાંડ જોયા કે ડમી ડોક્ટરો પકડાયા છે, ડમી પોલીસ પકડાય છે, ડમી બીજી બધી બાબતોમાં જોઈએ કે ડમી સરકારી કચેરીઓ પકડાય છે. તો કહેવું છે કે બધી જ પ્રાથમિક સુવિધાઓની બાબત પર આપણે વાત કરીએ તો પ્રાથમિક સુવિધાઓ આપવામાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ નીવડી હોય તેવું દેખાય છે. પૂર્વ અને પશ્ચિમની બાબતમાં જ્યારે હમણાં મારા ભારતીય જનતા પાર્ટીના મિત્ર કહેતા હતા કે વિકાસ થયો છે, તો આજની તારીખમાં બોપલ જેવા પોશ વિસ્તારમાં પણ પાણી, કેડસમાં પાણીમાંથી કરોડોના વૈભવી બંગલા લીધા, ફ્લેટો લીધા પછી પણ વૈભવી ગાડીઓને પણ જો પાણીમાં તણાઈ જવું પડતું હોય, બેઝમેન્ટમાં પણ પાણી ભરાઈ જતા હોય, તો ક્યાંક ને ક્યાંક એ નિષ્ફળતા તો દેખાય છે સ્પષ્ટપણે. કે નિકોલ અને વસ્ત્રાલ બાજુની વાત કરીએ તો ત્યાં પણ અત્યારે પાણીની, ગટરના પાણીની વ્યવસ્થા, સુવિધાઓ પણ ક્યાંક ને ક્યાંક નિમ્ન કક્ષાની હોય તેવું પણ દેખાય છે કે ગટરના પાણી પણ ઉભરાઈ જાય છે. પ્રજાને સોસાયટીમાંથી બહાર આવીને વિરોધ કરવો પડે છે એ જ ગટરના પાણીમાં. એક મને ખ્યાલ છે કે વરિષ્ઠ પત્રકારે એવું પણ કહ્યું હતું કે જો આ પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય તો મારે ત્યાં આવીને કવરેજ કરવું પડશે. એવી બધી ઘટનાઓ પણ આપણે ભૂતકાળમાં જોઈ હતી. તો ક્યાંક ને ક્યાંક વિકાસની વાતો હોય પણ વિકાસ ખાલી માત્ર ને માત્ર ગ્લોસી પેપર ઉપર રહી ગયો તેવું પણ ક્યાંક જોવા મળ્યું છે. સ્પોર્ટ્સ સંકુલની બાબત હોય, સ્પોર્ટ્સ સંકુલની વાતો હોય, જેનઝી માટેની વાતો હોય, યુવા વર્ગની વાતો હોય, તો ત્યાં યુવા વર્ગ સાથે પણ ક્યાંક ને ક્યાંક અન્યાય થયો હોય તેવું જોવા મળ્યું છે. કે સ્કૂલો પછી જ્યારે કોલેજની બાબત પર વાત કરીએ ત્યારે ગુજરાત યુનિવર્સિટી જેવી ઘણી બધી સરકારી યુનિવર્સિટીઓને પણ ક્યાંક ને ક્યાંક અત્યારે જોઈએ તો બંધ થવાના આરે આવી ગઈ છે, અથવા તો ત્યાં એડમિશનો પણ નથી મળતા, અથવા તો એડમિશન લઈ નથી શકાતા અને ખાલી સીટો જાય છે તેવી પરિસ્થિતિ પણ ગઈ છે. અને સેલ્ફ ફાઇનાન્સ ગ્રાન્ટીનેડ સિવાય સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને ખૂબ મોટા પાયે મંજૂરીઓ આપવામાં આવી હોય તેવું પણ દેખાય છે. સ્પોર્ટ્સ સંકુલની બાબત પર વાત કરીએ તો કાંકરિયામાં જે ટ્રાન્સમીડિયા એકા ક્લબ બનાવવામાં આવ્યું હતું એ પણ કહેવામાં આવ્યું હતું કે ખૂબ સરસ બનાવીશું,
કે જ્યાં વર્લ્ડ ક્લાસની બધી સ્પર્ધાઓ યોજાશે, પણ ત્યાં પણ અત્યારે આપણે ઘણા સમય લાંબા સમયથી જોઈએ છે, છેલ્લા 6 મહિનાથી, કે ત્યાં પણ તિરાડો પડવાની બાબત હોય કે ત્યાં નુકસાન થયું હોય. PPP પ્રોજેક્ટથી જે એ સંસ્થાને બનાવવામાં આવી હતી, 99 રૂપિયાના ભાડા પટ્ટા પર 99 વર્ષ માટે આ લીઝ ઉપર આપવામાં આવી હતી, તેમાં પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે. જો રિવરફ્રન્ટના સ્પોર્ટ્સ સંકુલની વાત કરીએ તો એ પણ અદાણી પ્રાઇવેટ કંપનીને સોંપી દેવામાં આવ્યું છે. સામાન્ય માણસ ક્યાં જાય? સામાન્ય માણસને ક્રિકેટ રમવું હોય, સામાન્ય ઘરના બાળકોને ક્રિકેટ રમવું હોય, તો તેના માટે મેદાનો ક્યાં છે? તમે માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટ પર આપીને પ્રાઇવેટ સંસ્થાઓને લાભ આપવાની વાત કરો છો, પણ પ્રજાને લાભની વાત આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ક્યાં જાય છે? ઇવેન્ટો મોટી મોટી કરીને ગુલબાંગો પોકારવી છે, સીપ્લેન લઈ આવ્યા, પણ સીપ્લેન અત્યારે ક્યાં છે, ઉડીને ક્યાં ગયું છે તે પણ ખબર નથી. જે સ્થાનિક મુદ્દાઓની વાત છે, ત્યાં પ્રજા માટેના પ્રશ્નોની વાત છે, ત્યાં ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગયું છે. ને આ વખતે કોંગ્રેસ પક્ષના જે ઉમેદવારો છે પ્રજા સુધી પહોંચ્યા છે અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની એક બાંહેધરી આપી છે, ને એ સમક્ષ પ્રજા પર વિશ્વાસ, પ્રજા જો આ વખતે વિશ્વાસ મૂકશે તો જનાધાર આપશે તેવી 100% અપેક્ષા છે. ઓકે, વિશ્વાસ મૂકશે તો આપ એ પણ કામગીરી કરશો. જયવંતભાઈ, અહીંયા 2021ની આપણે ઇલેક્શનની વાત કરીએ અને આ વખતેના ઇલેક્શનની વાત કરીએ, શું લાગે છે કેવા પ્રકારના ચેન્જીસ આપણને આ વખતે જોવા મળ્યા છે? આક્ષેપ પ્રત્યે આક્ષેપ તો થઈ જ રહ્યા હતા, પણ ક્યાંક આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એવું લાગતું હતું કે નેશનલ મુદ્દાઓ જે છે વધારે આવ્યા હતા અને એના ઉપર રાજનીતિ થઈ રહી હતી. 2021ની ચૂંટણીને આપણે જરા યાદ કરીએ તો 2021માં કોરોના કાળ અને એ દરમિયાન, એટલે કોરોના પછી આ ચૂંટણી યોજાઈ હતી અને એના કારણે આપણે એવું માનતા હતા ને એ વખતે હતું પણ ખરું કે શાસન સામે, ભાજપના તંત્ર સામે, ખાસ કરીને 108માં જવું અને પછી જે તમને એડમિશન મળે, આવા ઘણા બધા નિયમો વારે ઘડીએ સામે, સ્કૂલને લગતા નિયમોમાં પરિવર્તન, આ બધા નિયમ પછી દુકાનો ખુલ્લી રાખવા અંગેના નિયમોમાં પરિવર્તન થયા રાખતા હતા. આ બધાના કારણે એવું આપણે માનતા હતા કે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારોએ તો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી લીધો છે, પણ હવે 9 વાગ્યાથી મતગણતરીની શરૂઆત રાજ્યની અંદર શરૂ થવા જઈ રહી છે. બેલેટ પેપરથી મતગણતરીની શરૂઆત થશે અને ત્યારબાદ ઈવીએમ ખુલશે. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરીનો હવે પ્રારંભ થઈ રહ્યો છે. 9 વાગ્યાનો આ સમય, જેમાં સૌથી પહેલા બેલેટ પેપરની મતગણતરી અહીંયા શરૂ કરી દેવામાં આવી છે. 9 વાગ્યાના સમયથી હવે પહેલા બેલેટ પેપરની ગણતરી શરૂ કરવામાં આવી છે અને ત્યારબાદ ઈવીએમની મતગણતરી એ શરૂ થવાની છે. મતગણતરી કેન્દ્રો પર પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અહીંયા પોલીસ પણ ખડે પગે છે. ત્યારે આજનો આ નિર્ણાયક દિવસ એ તમામ પાર્ટીઓ માટે, તમામ ઉમેદવારો માટે અને સાથે જ જેટલા પણ નાગરિકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે એમના માટે પણ આજનો આ ખાસ દિવસ, કારણ કે આવનારા 5 વર્ષ આજના આ નિર્ણાયક દિવસ પર નિર્ભર રહેવાના છે. બેલેટ પેપરની ગણતરી બાદ ઈવીએમની મતગણતરી થોડીક જ વારમાં શરૂ થવાની છે. બેલેટ પેપરની મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે, 9 વાગ્યાનો સમય, અને ત્યારબાદ હવે જે ઈવીએમની ગણતરી છે તે પણ કરવામાં આવશે. થોડીક જ વારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરીનો પ્રારંભ થવાનો છે અને પળે પળની અપડેટ આપણે ગુજરાત ફર્સ્ટની ટીવી ચેનલ પર મળવાની છે. તમામ અપડેટ્સ આપણને સૌથી પહેલા, સૌથી સચોટ રીતે મળવાની છે ગુજરાત ફર્સ્ટ પર. ત્યારે આજનો આ નિર્ણાયક દિવસ, મતગણતરીનો દિવસ, કે જેમાં તમામ પાર્ટીઓ દ્વારા જેટલા પણ મેનિફેસ્ટોમાં જાહેરાતો કરવામાં આવી હતી, એમણે જે વાયદાઓ કર્યા છે, અહીંયા સોસાયટીઓમાં જઈને કે પછી વોર્ડમાં જઈને જેટલા પણ તેમણે વાયદાઓ કર્યા છે, તેમણે મત લેવા માટે જે પણ મોટા મોટા વાયદાઓ આવનારા 5 વર્ષ માટે વિકાસના વાયદાઓ કર્યા છે, તેને લઈને આજનો આ નિર્ણાયક દિવસ.
આપણી સાથે ગાંધીનગરથી નિકુંજ જાની લાઈવ જોડાઈ ગયા છે. નિકુંજ, 9 વાગ્યાનો સમય થઈ ચૂક્યો છે. બેલેટ પેપરની હવે મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે અને ત્યારબાદ ઈવીએમની ગણતરી થશે. શું વિગતો? જી, બેલેટ પેપરની મતગણનાની શરૂઆત થઈ ચૂકી છે. મારી પાછળ આપ જોશો તો જે સ્ટ્રોંગ રૂમ છે તે સ્ટ્રોંગ રૂમ પણ રાજકીય પ્રતિનિધિઓની હાજરીમાં, ચૂંટણી નિરીક્ષકની હાજરીમાં ખોલી દેવામાં આવ્યો છે અને બસ હવે જેવા જ બેલેટ પેપરની ગણતરી પૂર્ણ થશે તે સાથે જ સ્ટ્રોંગ રૂમની અંદર રહેલા આ ઈવીએમ જે છે તેને તબક્કાવાર મતગણતરી સેન્ટર સુધી લઈ જવામાં આવશે અને ત્યારથી મતગણતરીની શરૂઆત થશે. ચૂંટણી અધિકારીઓ અહીં પહોંચી ચૂક્યા છે અને બેલેટ પેપરની સૌથી પહેલા મતગણતરીની શરૂઆત જે કરવામાં આવતી હોય છે તે બેલેટ પેપરની ગણતરી હાલ શરૂ થઈ છે. મહત્વનું છે કે જ્યારે પણ મતગણના થતી હોય ત્યારે સૌથી પહેલા મતગણતરી જે બેલેટ પેપર છે, જે ચૂંટણી સાથે સંકળાયેલા, જે ઇનિશિયલ સર્વિસ સાથે જોડાયેલા જે અધિકારીઓ છે તે પોતાનો મતાધિકારનો જ્યારે ઉપયોગ કરતા હોય છે તેની બેલેટ પેપરની ગણના થતી હોય છે. આ મતગણતરી કેન્દ્ર છે અને મતગણતરી કેન્દ્રની અંદર આપ જોશો તો બેલેટ પેપર જે છે તેની ગણતરીની શરૂઆત હાલ કરી દેવામાં આવી છે. બેલેટ પેપરની ગણતરી પૂર્ણ થયા બાદ ઈવીએમ આ મતગણના કેન્દ્ર પર લાવવામાં આવશે. ગાંધીનગરનું સેક્ટર 15 કોલેજ ખાતેની આ મતગણતરી સેન્ટર છે કે જ્યાં 12 ટેબલ ગોઠવવામાં આવ્યા છે. ગાંધીનગર જિલ્લા પંચાયતની તાલુકા હેઠળ આવતી 8 જેટલી બેઠકોની મતગણતરી આજે અહીં યોજાવાની છે અને તબક્કાવાર હવે થોડા જ સમયની અંદર બેલેટ પેપરની ગણતરી પૂર્ણ થશે, ત્યારબાદ તેની શરૂઆત થશે. ખાસ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે અને બસ થોડા સમયની અંદર ઈવીએમની મતગણના જે છે તેની પણ શરૂઆત થવા જઈ રહી છે. પરિણામ જેમ જેમ આવતા થશે તેમ તમામ એ સીટોનું રિઝલ્ટ પણ ગુજરાત ફર્સ્ટના દર્શકોને આપણે દર્શાવતા રહીશું અને 12-1 વાગ્યા સુધીમાં રાજ્યની તમામ એ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની જે ચૂંટણીઓ છે તેનું પરિણામ લગભગ સ્પષ્ટ થતું જ હશે તે પ્રકારનું એક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જી, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. વધુ વિગતો આપના પાસેથી મેળવતા રહીશું. આપણી સાથે આજની મતગણતરીના દિવસે, આ નિર્ણાયક દિવસે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે ડોક્ટર હેમાંગ ભટ્ટ, અભિષેકભાઈ શુક્લ અને જયવંતભાઈ પંડ્યા. સૌથી પહેલા હેમંતભાઈ આપના પાસે આવી છે. હેમંતભાઈ, કારણ કે આ મતગણતરીનો આજનો આ દિવસ કે જે ખૂબ જ નિર્ણાયક કહેવામાં આવે છે, પણ મને એ જણાવો કે અત્યાર સુધી જે વાયદાઓ થયા હતા, જે વાયદાઓ થયા છે, જે મેનિફેસ્ટોમાં લખવામાં આવ્યું છે, શું લાગે છે કે કેટલી સીટોમાં વધારો થઈ શકે છે? ભાજપ કેવું પરફોર્મન્સ આપી શકે છે આ વખતે? મને એવું ચોક્કસપણે લાગે છે કે અમદાવાદ મહાનગરપાલિકાની વાત કરીએ તો ગયા વખતે ભારતીય જનતા પાર્ટી 162 જેટલા ઉમેદવારો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જીત્યા હતા 192માંથી. અને આ વખતે પણ જે છેલ્લા 5 વર્ષમાં અમદાવાદમાં જે પ્રમાણે વિકાસના કાર્યો થયા છે, અમદાવાદનો પૂર્વ વિસ્તાર હોય કે અમદાવાદનો પશ્ચિમ વિસ્તાર હોય, અમદાવાદના પૂર્વ વિસ્તારની વાત કરીએ તો મૂળ સમસ્યા ખારીકટ કેનાલની હતી. એ ખારીકટ કેનાલને કવર કરીને તેના ઉપર સરસ 4 લેન રોડ બન્યો હોય, 12.5 કિલોમીટરની ખારીકટ કેનાલનું ફેઝ 1નું કામ સરસ રીતે પૂર્ણ થયું હોય, ફેઝ 2નું કાર્ય એ પ્રગતિમાં હોય, જેના લીધે થઈને આખા અમદાવાદના પૂર્વ વિસ્તારની એક આખી કાયાપલટ થવાની છે. જે પ્રમાણે છેલ્લા 5 વર્ષમાં નિકોલ, નવા નરોડા, વસ્ત્રાલ આ બધા વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ અને સાથે સાથે રેસિડેન્શિયલ જે પ્રમાણેનું ડેવલપમેન્ટ છે, કોમર્શિયલ જે પ્રમાણેનું ડેવલપમેન્ટ છે, એ અભૂતપૂર્વ છે. એક બાજુ જો અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવ્યો હોય તો તેની જ સામે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ બન્યું છે કે જ્યાં પણ તમારું ગ્રીનફિલ્ડ જોગિંગ ટ્રેક છે જનતા જનાર્દન માટે, ગ્રીનફિલ્ડ ટેનિસ કોર્ટ છે, બેડમિન્ટન કોર્ટ છે, અદ્યતન લાઇબ્રેરી છે, જિમ્નેશિયમ છે. આવી બધી જે પાયાની સુવિધાઓ હવે તો મિલેનિયલ જનરેશન અને ઝેનઝી માટે જે આવશ્યક વસ્તુઓ છે તેને પણ અમદાવાદના ભારતીય જનતા પાર્ટીના પ્રશાસને પૂરેપૂરો ખ્યાલ રાખ્યો છે. એ જ રીતે દાખલા તરીકે સૌથી વધારે સમસ્યા અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા હતી. એ પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ધોરણે નિકાલ થાય એ માટે હમણાં જ ડિસેમ્બર 2025માં અમદાવાદની ઈસ્ટર્ન ડ્રેનેજ પાઇપલાઇન આખી એ પણ લગભગ 12.5 કિલોમીટરની 84 કરોડના ખર્ચે, જેમાં નરોડા, નવા નિકોલ, વસ્ત્રાલ
એ બધા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ના રહે તે પ્રમાણેની આખી એ ડ્રેનેજ લાઇન જે પ્રમાણે નખાઈ, એટલે મને એવું લાગે છે કે આવા જે કામો વિકાસના કાર્યો થયા છે એને અમદાવાદના સમજુ અને શાણા નાગરિકોએ જોયા છે અને એટલા માટે જ એવો વિશ્વાસ છે કે ફરીથી અમદાવાદમાં જનતા જનાર્દનના આશીર્વાદ મળશે અને ભારતીય જનતા પાર્ટી ફરીથી ભવ્ય વિજય સાથે મહાનગરપાલિકામાં શાસનના સૂત્રો સંભાળશે. બિલકુલ અભિષેકભાઈ, જે રીતે અહીંયા વિપક્ષનું કામ હોય છે કે જે મુદ્દાઓ જે પરેશાન કરતા હોય જનતાને, એ મુદ્દાઓ ઉપાડીને એ મુદ્દાઓને લોકો સમક્ષ લાવીને એનું સમાધાન કેવી રીતે આવે એ સોલ્યુશન લાવવાની વાત કરવાની હોય, પણ શું આપને લાગે છે જે રીતે ભાજપ કહી રહ્યું છે કે વિકાસના કામો થયા છે અને આવનારા 5 વર્ષોમાં પણ થવાના છે અને એટલા માટે જનતા એમને પસંદ કરશે, કોંગ્રેસ આ વખતે કેવી તૈયારી સાથે આવ્યું હતું અને શું લાગે છે કે આજની આ મતગણતરી આપના તરફ પણ થોડીક વળી શકે છે? ચોક્કસ કે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી જે શાસન ચલાવી રહી છે ત્યાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર પણ આપણે જોયો છે, કમિશન પણ જોયું છે, કટકી કૌભાંડ પણ જોયા છે. શિક્ષણની વાત કરીએ તો શિક્ષણ પણ ખાડે દિવસે ને દિવસે જતું ગયું છે. જ્યારે 2000 પહેલાંની વાત કરું તો 2000 પહેલાં ગ્રાન્ટીનેડ શાળાઓની સંખ્યા જો આપણે ટકાવારીમાં જોવા જઈએ તો 80 થી 95ની વચ્ચેની આસપાસની હતી, જે અત્યારે ઘટીને આપણે જોવા જઈએ તો 10,000 જેટલી કે 30 થી 40% આસપાસ રહી ગઈ છે. સામે 10,000 થી વધારે ગ્રાન્ટીનેડ શાળાઓ સિવાય સેલ્ફ ફાઇનાન્સ શાળાઓને પણ મંજૂરી આપવામાં આવી છે, જેના કારણે શૈક્ષણિક બોજો પણ વધ્યો છે. જે સામાજિક પરિવારો, જે સામાન્ય પરિવારોમાંથી આવે છે કે જ્યાં શૈક્ષણિક મહત્વ આપવાની વાત હોય ત્યાં શૈક્ષણિક મહત્વ નથી આપી શકાતું, કારણ કે સેલ્ફ ફાઇનાન્સ શાળાઓની જે ફીઓ, જે મોંઘી દાટ સ્કૂલોની ફીઓ છે તે સામાન્ય પરિવારોને નથી પોસાતી. સાથે વાત કરીએ કે એજ્યુકેશન સિવાય આરોગ્યની બાબત પર વાત કરીએ તો આરોગ્યની બાબતમાં પણ આપણે ઘણી બધી વખત હમણાં જોયું કે કૌભાંડ પણ આપણે એટલા બધા જોયા, ખ્યાતિકાંડ જોયો હોય કે બીજા બધા અન્ય હોસ્પિટલોના કાંડ જોયા કે ડમી ડોક્ટરો પકડાયા છે, ડમી પોલીસ પકડાય છે, ડમી બીજી બધી બાબતોમાં જોઈએ કે ડમી સરકારી કચેરીઓ પકડાય છે. તો કહેવું છે કે બધી જ પ્રાથમિક સુવિધાઓની બાબત પર આપણે વાત કરીએ તો પ્રાથમિક સુવિધાઓ આપવામાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ નીવડી હોય તેવું દેખાય છે. પૂર્વ અને પશ્ચિમની બાબતમાં જ્યારે હમણાં મારા ભારતીય જનતા પાર્ટીના મિત્ર કહેતા હતા કે વિકાસ થયો છે, તો આજની તારીખમાં બોપલ જેવા પોશ વિસ્તારમાં પણ પાણી, કેડસમાં પાણીમાંથી કરોડોના વૈભવી બંગલા લીધા, ફ્લેટો લીધા પછી પણ વૈભવી ગાડીઓને પણ જો પાણીમાં તણાઈ જવું પડતું હોય, બેઝમેન્ટમાં પણ પાણી ભરાઈ જતા હોય, તો ક્યાંક ને ક્યાંક એ નિષ્ફળતા તો દેખાય છે સ્પષ્ટપણે. કે નિકોલ અને વસ્ત્રાલ બાજુની વાત કરીએ તો ત્યાં પણ અત્યારે પાણીની, ગટરના પાણીની વ્યવસ્થા, સુવિધાઓ પણ ક્યાંક ને ક્યાંક નિમ્ન કક્ષાની હોય તેવું પણ દેખાય છે કે ગટરના પાણી પણ ઉભરાઈ જાય છે, પ્રજાને સોસાયટીમાંથી બહાર આવીને વિરોધ કરવો પડે છે એ જ ગટરના પાણીમાં. એક મને ખ્યાલ છે કે વરિષ્ઠ પત્રકારે એવું પણ કહ્યું હતું કે જો આ પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય તો મારે ત્યાં આવીને કવરેજ કરવું પડશે. એવી બધી ઘટનાઓ પણ આપણે ભૂતકાળમાં જોઈ હતી. તો ક્યાંક ને ક્યાંક વિકાસની વાતો હોય પણ વિકાસ ખાલી માત્ર ને માત્ર ગ્લોસી પેપર ઉપર રહી ગયો તેવું પણ ક્યાંક જોવા મળ્યું છે. સ્પોર્ટ્સ સંકુલની બાબત હોય, સ્પોર્ટ્સ સંકુલની વાતો હોય, જેનઝી માટેની વાતો હોય, યુવા વર્ગની વાતો હોય, તો ત્યાં યુવા વર્ગ સાથે પણ ક્યાંક ને ક્યાંક અન્યાય થયો હોય તેવું જોવા મળ્યું છે. કે સ્કૂલો પછી જ્યારે કોલેજની બાબત પર વાત કરીએ ત્યારે ગુજરાત યુનિવર્સિટી જેવી ઘણી બધી સરકારી યુનિવર્સિટીઓને પણ ક્યાંક ને ક્યાંક અત્યારે જોઈએ તો બંધ થવાના આરે આવી ગઈ છે, અથવા તો ત્યાં એડમિશનો પણ નથી મળતા, અથવા તો એડમિશન લઈ નથી શકાતા અને ખાલી સીટો જાય છે તેવી પરિસ્થિતિ પણ ગઈ છે. અને સેલ્ફ ફાઇનાન્સ ગ્રાન્ટીનેડ સિવાય સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને ખૂબ મોટા પાયે મંજૂરી આપવામાં આવી હોય તેવું પણ દેખાય છે. સ્પોર્ટ્સ સંકુલની બાબત પર વાત કરીએ તો કાંકરિયામાં જે ટ્રાન્સસ્ટેડિયા એકા ક્લબ બનાવવામાં આવ્યું હતું એ પણ કહેવામાં આવ્યું હતું કે ખૂબ સરસ બનાવીશું, કે જ્યાં વર્લ્ડ ક્લાસની બધી સ્પર્ધાઓ યોજાશે. પણ ત્યાં પણ અત્યારે આપણે ઘણા સમય, લાંબા સમયથી જોઈએ છે, છેલ્લા 6 મહિનાથી, કે ત્યાં પણ તિરાડો પડવાની બાબત હોય કે ત્યાં નુકસાન થયું હોય. PPP પ્રોજેક્ટથી જે એ સંસ્થાને બનાવવામાં આવી હતી, 99 રૂપિયાના ભાડા પટ્ટા પર 99 વર્ષ માટે આ લીઝ ઉપર આપવામાં આવી હતી, તેમાં પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે. જો રિવરફ્રન્ટના સ્પોર્ટ્સ સંકુલની વાત કરીએ તો એ પણ અદાણી પ્રાઇવેટ કંપનીને સોંપી દેવામાં આવ્યું છે. સામાન્ય માણસ ક્યાં જાય? સામાન્ય માણસને ક્રિકેટ રમવું હોય, સામાન્ય ઘરના બાળકોને ક્રિકેટ રમવું હોય તો તેના માટે મેદાનો ક્યાં છે? તમે માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટ પર આપીને પ્રાઇવેટ સંસ્થાઓને લાભ આપવાની વાત કરો છો,
પણ પ્રજાને લાભની વાત આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ક્યાં જાય છે? ઇવેન્ટો મોટી મોટી કરીને ગુલબાંગો પોકારવી છે, સીપ્લેન લઈ આવ્યા, પણ સીપ્લેન અત્યારે ક્યાં છે, ઉડીને ક્યાં ગયું છે તે પણ ખબર નથી. જે સ્થાનિક મુદ્દાઓની વાત છે, ત્યાં પ્રજા માટેના પ્રશ્નોની વાત છે, ત્યાં ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગયું છે. ને આ વખતે કોંગ્રેસ પક્ષના જે ઉમેદવારો છે પ્રજા સુધી પહોંચ્યા છે અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની એક બાંહેધરી આપી છે. ને એ સમક્ષ પ્રજા પર વિશ્વાસ, પ્રજા જો આ વખતે વિશ્વાસ મૂકશે તો જનાધાર આપશે તેવી 100% અપેક્ષા છે. ઓકે, વિશ્વાસ મૂકશે તો આપ એ પણ કામગીરી કરશો. જયવંતભાઈ, અહીંયા 2021ની આપણે ઇલેક્શનની વાત કરીએ અને આ વખતેના ઇલેક્શનની વાત કરીએ, શું લાગે છે કેવા પ્રકારના ચેન્જીસ આપણને આ વખતે જોવા મળ્યા છે? આક્ષેપ પ્રત્યે આક્ષેપ તો થઈ જ રહ્યા હતા, પણ ક્યાંક આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એવું લાગતું હતું કે નેશનલ મુદ્દાઓ જે છે વધારે આવ્યા હતા અને એના ઉપર રાજનીતિ થઈ રહી હતી. 2021ની ચૂંટણીને આપણે જરા યાદ કરીએ તો 2021માં કોરોના કાળ અને એ દરમિયાન, એટલે કોરોના પછી આ ચૂંટણી યોજાઈ હતી અને એના કારણે આપણે એવું માનતા હતા ને એ વખતે હતું પણ ખરું કે શાસન સામે, ભાજપના તંત્ર સામે, ખાસ કરીને 108માં જવું અને પછી જ તમને એડમિશન મળે, આવા ઘણા બધા નિયમો વારે ઘડીએ સ્કૂલને લગતા નિયમોમાં પરિવર્તન, આ બધા નિયમ પછી દુકાનો ખુલ્લી રાખવા અંગેના નિયમોમાં પરિવર્તન થયા રાખતા હતા. આ બધાના કારણે એવું આપણે માનતા હતા કે જયવંતભાઈ, તમારો સવાલ આપણે કન્ટિન્યુ રાખીએ, પણ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ આપણને મળી રહ્યા છે. જે રીતે સ્થાનિક સ્વરાજ્યનો આજનો આ મતગણતરીનો દિવસ, જેમાં આજે ધનાદેશ કોના ઉપર કળશ જોડે છે એ જોવાનું રહેશે. અમદાવાદ મહાનગરપાલિકા માટે બેલેટ પેપરની ગણતરીની શરૂઆત થઈ ચૂકી છે. દાણી લીમડા, અમરાઈવાડી, નિકોલ વોર્ડના સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવ્યા છે. અમદાવાદની મહાનગરપાલિકાની મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે જોધપુર, ગોતા, નવા વાડજ વોર્ડના સ્ટ્રોંગ રૂમને ખોલવામાં આવ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકા માટે બેલેટ પેપરની મતગણતરી હવે શરૂ થઈ ચૂકી છે. બેલેટ પેપરથી અહીંયા શરૂઆત થશે અને ત્યારબાદ ઈવીએમને ખોલવામાં આવશે. દાણી લીમડા, અમરાઈવાડી અને નિકોલના વોર્ડને ખોલવામાં આવ્યા છે, સ્ટ્રોંગ રૂમને ખોલી નાખવામાં આવ્યા છે. આ તમામ વોર્ડના, જેમાં જોધપુર, ગોતા અને વાડજના વોર્ડના સ્ટ્રોંગ રૂમને પણ ખોલવામાં આવ્યા છે. સુધીમાં જાહેર થઈ જશે અને હવે સવારે 9 વાગ્યાનો સમય છે ને આપ જોઈ શકો છો હવે ટૂંક સમયની અંદર આજે મતગણતરી છે તેની શરૂઆત થશે. હાલ આ દ્રશ્યમાં જોઈ શકો છો તે રીતે ઈવીએમ છે કે તેને હવે જે વોર્ડ વાઇઝ છે કે તેની ગણતરી કરવામાં આવશે ને આ જે સ્ટ્રોંગ રૂમ છે અહીંયાથી તેને જ્યાં ગણતરી કરશે ત્યાં લઈ જવામાં આવશે. મહત્વની વાત અહીંયા એ છે કે આ જે મતગણની પ્રક્રિયા છે કે તે પોલિટેકનિક કોલેજ આવેલી છે ને આ કોલેજનું જે કેમ્પસ છે ત્યાં આખી આ જે મતગણતરી છે તેની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. વડોદરા મહાનગરપાલિકાની 76 બેઠકમાંથી 2 બેઠક બિનહરીફ થઈ અને 74 બેઠક ઉપર 258 જેટલા જે ઉમેદવારો હતા કે તેમણે જે ઉમેદવારી નોંધાવી હતી, ત્યારબાદ ચૂંટણીની પ્રક્રિયા પણ થઈ અને હવે આજે તમામ ઉમેદવારો હતા કે તેઓનું જે ભાવિ છે તે આજે નક્કી થવા જઈ રહ્યું છે. જે રીતે ભાજપ આગળ ચાલી રહ્યું છે. મહત્વની જાણકારી અહીંયા મળી રહી છે. અમદાવાદના થલતેજ વોર્ડમાં ભાજપની પેનલ છે એ અત્યારે આગળ ચાલી રહી છે. સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન અહીંયા આ વખતે ઉમેદવાર હતા અને આ વખતે પણ એમને જ્યારે અમારા રિપોર્ટરે એમની સાથે વાતચીત કરી ત્યારે એમને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તો અમદાવાદના થલતેજમાં અત્યારે ભાજપની પેનલ છે એ આગળ ચાલી રહી છે. આ મહત્વની જાણકારી. તો બરવાડામાં પણ તાલુકા પંચાયતની ચોકડી બેઠક પર ભાજપની જીત થઈ છે. મહત્વની જાણકારી. ભાજપના ચિરાગ ગળિયલની જીત થઈ છે. બરવાડા તાલુકા પંચાયતની ચોકડી બેઠક પર ભાજપની જીત થઈ છે. મહત્વની જાણકારી. ચિરાગ ગળિયલ જે ઉમેદવાર હતા એમની જીત થઈ છે આ બેઠક પરથી. તો સાવલી નગરપાલિકાને લઈને પણ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. સાવલી નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ભાજપના 4 ઉમેદવારની જીત થઈ છે. સાવલી નગરપાલિકા વોર્ડ નંબર 1 ભાજપને ફાળે 4 ઉમેદવારો એમની જીત થઈ છે. વડોદરાના સાવલીથી આ મહત્વની જાણકારી મળી રહી છે. સાવલી નગરપાલિકા વોર્ડ નંબર 1માં ભાજપના 4 ઉમેદવાર ઊભા હતા, એમની જીત થઈ ચૂકી છે. તો સીધા જઈશું બોટાદ. બોટાદની ચોકડી બેઠક પર જ્યાં તાલુકા પંચાયત
પંચાયતની સીટ પર ભાજપની જીત થઈ ચૂકી છે. બોટાદ તાલુકા પંચાયતની ચોકડી બેઠક પર ભાજપની જીત. એક પછી એક મહત્વની જાણકારી અહીંયા મળી રહી છે. થલતેજ અને એલિસ બ્રિજ બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. મહાનગરપાલિકામાં મતગણતરીની શરૂઆત થતાં જ તમામ અપડેટ્સ મળવા લાગ્યા છે. એલિસ બ્રિજ વોર્ડમાં પણ ભાજપ આગળ ચાલી રહ્યું છે. તો થલતેજ, તો આ તરફ રાજકોટના વોર્ડ નંબર 16માં કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. જે અપડેટ અમારા સુધી મળી રહ્યા છે અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ. રાજકોટના વોર્ડ નંબર 16માં કોંગ્રેસ અત્યારે આગળ ચાલી રહ્યું છે. અને થોડાક જ કલાકોમાં એ સ્પષ્ટ થઈ જશે કે કોણ વિન થાય છે. રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણીને લઈને મહત્વના અપડેટ્સ. વોર્ડ નંબર 16માં અત્યારે કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 16માં અત્યારે કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. થોડીક જ મિનિટોમાં, થોડાક જ કલાકોમાં એ પણ સ્પષ્ટ થઈ જશે કે વોર્ડ નંબર 16માં કોણ વિન થાય છે. ગુજરાતમાં 15 મહાનગરપાલિકાઓના જે ચૂંટણી પરિણામો છે, જિલ્લા પંચાયતના પણ છે અને નગરપાલિકાના પણ છે. રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડની જે મતગણતરી છે તે શરૂ થઈ છે. પહેલા રાઉન્ડની અંદર એક સાથે 6 વોટની મતગણતરી છે તે થવા જઈ રહી છે. સાથે જે રીતના વાત કરવામાં આવે તો ઈવીએમ મશીન છે તે ખોલવાની પ્રક્રિયા છે તે અત્યારે શરૂ થઈ ગઈ છે. આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, તમામ લેટર્સ છે તે ચકાસણી થઈ રહ્યા છે. ઈવીએમ મશીન છે તે ખોલવામાં આવી રહ્યા છે. સાથે જે રીતના વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાની જે 72 બેઠકો માટે લગભગ 200થી વધુ દાવેદારો છે તેમણે મેદાનમાં હતા. ત્યારે આજે ફેસલો થશે કે રાજકોટ મહાનગરપાલિકાનો તાજ કોણ પહેરવાનું છે અને તેને જ લઈને કહી શકાય કે મતગણતરી છે તે શરૂ થઈ ગઈ છે. એક સાથે 6 વોર્ડની મતગણતરી છે તે થવાની છે. તેની પાછળનું કારણ છે કે 6 ઝોનની અંદર આ મતગણતરી છે તે શરૂ થઈ રહી છે અને તેના જ કારણે કહી શકાય કે એક સાથે 6 વોર્ડ છે, 6 વોર્ડનું રિઝલ્ટ છે તે જાહેર થશે. લગભગ એક વોર્ડની અંદર 1.5 કલાકની આસપાસ આ મતગણતરી ચાલશે. 13 ટેબલ ઉપર એક સાથે 13 ઈવીએમ છે તેનું જે મતગણતરી થશે, કારણ કે એકી સાથે 13 વોટ સ્થળ ઉપર આ મતગણતરી થઈ રહી છે. કારણ કે 13 ટેબલ છે તે પ્રથમ રાઉન્ડમાં રાખવામાં આવ્યું છે. તો કહી શકાય કે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, ઈવીએમ કાઢવામાં આવી છે ને થોડી વારની અંદર જ જે રીતના વાત કરીએ તો આ રિઝલ્ટની આવવાની પણ શરૂઆત થશે. એક વોર્ડની ગણતરીમાં લગભગ 1 કલાક જેટલો સમય લાગે તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે. એટલે 18 વોર્ડની અંદર 72 બેઠકમાં કોણ બાજી મારશે તે લગભગ બપોર સુધીમાં આખું રિઝલ્ટ છે તે જાહેર થઈ જશે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. તો જે રીતે હવે પરિણામ આવવાની શરૂઆત થઈ ચૂકી છે, ક્યાંક કોંગ્રેસ લીડ કરી રહી છે તો ક્યાંક ભાજપની વિજય થઈ હોય તેવા પણ સમાચાર મળી રહ્યા છે. અહીંયા હવે 9 વાગ્યા બાદ હવે જે પરિણામ આવવાના શરૂ થયા છે તેમાં અલગ અલગ બેઠકો પર રાજકીય પાર્ટી પોતાનો દમ બતાવી રહી હોય. જે રીતે મતદાતાઓએ કોના ઉપર કરશ ઢોળ્યો છે તે હવે એક બાદ એક રિઝલ્ટ આપણી સુધી પહોંચી રહ્યા છે. ત્યારે સૌથી પહેલા બેલેટ પેપરની મતગણતરીની શરૂઆત થઈ. ગાંધીનગરની જિલ્લા પંચાયતની સીટ પર અડાલજ બેઠક પર ભાજપ અત્યારે આગળ ચાલી રહ્યું છે. 9 વાગે જ્યારે આખા ગુજરાતમાં મતગણતરીની શરૂઆત થઈ ચૂકી હતી અને એક એક અપડેટ જ્યારે મળવા લાગ્યા છે. ગાંધીનગર જિલ્લા પંચાયતની અડાલજ બેઠક પર અત્યારે ભાજપ આગળ ચાલી રહ્યું છે. તો અમદાવાદની દાણી લીમડા બેઠક પરથી અપડેટ મળી રહ્યા છે. અમદાવાદના દાણી લીમડામાં કોંગ્રેસની પેનલ આગળ ચાલી રહી છે. દાણી લીમડામાં કોંગ્રેસની પેનલ અત્યારે આગળ ચાલી રહી છે. કોંગ્રેસના તમામ ઉમેદવારો અત્યારે મતગણતરીના સમયે લીડ કરી રહ્યા છે. તો મહત્વના અપડેટ્સ અમદાવાદના દાણી લીમડા બેઠક પરથી, જ્યાં કોંગ્રેસની પેનલ આગળ ચાલી રહી છે.
તો પળે પળના અપડેટ્સ આપ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ પર જોઈ શકો છો. તાલુકા પંચાયતના પરિણામો હોય, નગરપાલિકાના પરિણામો હોય, જિલ્લા પંચાયતના પરિણામો હોય કે મહાનગરપાલિકાના પરિણામો હોય, મહત્વની જાણકારી. વડોદરા સાવલી નગરપાલિકા વોર્ડ નંબર 1માં ભાજપના તમામ ઉમેદવારોની જીત થઈ ચૂકી છે. અમરીન બાનુ પઠાણ, કિરણબેન ઠાકોરની પણ જીત થઈ છે. આ સાથે ફરીક ખાન પઠાણ અને મનીષ વસાવાની જીત થઈ છે. તો સાવલી નગરપાલિકા વોર્ડ નંબર 1માં ભાજપના ચારેય ઉમેદવારોની જીત થઈ ચૂકી છે. બરવાળા તાલુકા પંચાયત બેલા બેઠક પર ભાજપની જીત. મહત્વની જાણકારી, ભાજપના સંજય નાંડોલિયાની જીત થઈ છે. બરવાળા તાલુકા પંચાયત બેલા બેઠક પર ભાજપની જીત થઈ છે. વધુ એક અપડેટ, સંજય નાંડોલિયાએ અહીંયાથી ઉમેદવારી નોંધાવી હતી, એમની જીત થઈ ચૂકી છે. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ વાપીથી અપડેટ મળી રહ્યા છે. વાપી વોર્ડ નંબર 9માં ભાજપે પોતાનું ખાતું ખોલ્યું છે. મતગણતરીની શરૂઆત થતાં જ ભાજપે વોર્ડ નંબર 9માં ખાતું ખોલ્યું અને આ સાથે વાપીના વોર્ડ નંબર 9માં ભાજપે જીત મેળવી છે. ટીનાબેન હળપતિ, મિત્તલબેન શાહની આ બેઠક પરથી જીત થઈ છે. વિપુલ પટેલ અને મિતેશ દેસાઈની એટલે કે આખી પેનલ અહીંયાથી વિજેતા થઈ છે. વાપી મનપા વોર્ડ 9માં ભાજપની પેનલ વિજેતા થઈ છે. બનાસકાંઠાના દાંતીવાડાથી અપડેટ મળી રહ્યા છે. દાંતીવાડા બેઠકને લઈને મહત્વની જાણકારી. તાલુકા પંચાયતની વાખર મોટી બેઠક પર ભાજપનો વિજય થયો છે. ભાજપના વનારસિંહ વાઘેલાની આ બેઠક પરથી જીત થઈ છે. વનારસિંહ વાઘેલાએ ઉમેદવારી નોંધાવી હતી. દાંતીવાડા તાલુકા પંચાયતની ભાખર મોટી બેઠક પર ભાજપનો વિજય. ઉમેદવાર વનારસિંહ વાઘેલાએ આ બેઠક પરથી જીત મેળવી છે. આમોદ નગરપાલિકા વોર્ડ નંબર 1માં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે. આમોદ નગરપાલિકા વોર્ડ નંબર 1માં કોંગ્રેસની પેનલે બાજી મારી છે. આ બેઠક પર કોંગ્રેસની પેનલનો વિજય. વધુ એક અપડેટ રાજકોટથી. રાજકોટ વોર્ડ નંબર 7માં ભાજપ અત્યારે આગળ ચાલી રહ્યું છે. રાજકોટથી આ જાણકારી મળી રહી છે. વોર્ડ નંબર 7માં ભાજપ અત્યારે આગળ ચાલી રહ્યું છે અને થોડીક જ ક્ષણોમાં એ પણ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. વધુ એક જાણકારી મળી રહી છે નવસારીથી મહત્વની જાણકારી. મનપાના વોર્ડ નંબર 1, 3 અને 5માં ભાજપની પેનલ અત્યારે આગળ ચાલી રહી છે. મતગણતરી શરૂ છે. 1, 3 અને 5 નંબરના વોર્ડમાં ભાજપની પેનલ અત્યારે આગળ ચાલી રહી છે. તો મહત્વના અપડેટ નવસારીથી પ્રાપ્ત થયા છે. વોર્ડ નંબર 1, 3 અને 5માં મતગણતરી શરૂ છે, પરંતુ ભાજપની પેનલ અત્યારે આગળ ચાલી રહી છે. દિવસભરના તમામ પરિણામોના અપડેટ માટે આપ ગુજરાત ફર્સ્ટ જોઈ શકો છો. મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના તમામ પરિણામો, તમામ અપડેટ્સ અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ. ગુજરાત ફર્સ્ટના તમામ રિપોર્ટર અત્યારે ગ્રાઉન્ડ ઉપર છે અને ત્યાંથી એક અપડેટ આપના સુધી અમે પહોંચાડી રહ્યા છીએ. આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો તમામ એક અપડેટ. વડોદરા સાવલી બેઠક પરથી મહત્વની જાણકારી. નગરપાલિકા વોર્ડ નંબર 2માં ભાજપની પેનલની જીત થઈ છે. મારા સહયોગી ધર્મેશ મહત્વની જાણકારી લઈને આવી રહ્યા છે. નગર માટે 4 જે લઘુમતી વિસ્તાર કહી શકાય એ વોર્ડમાં કોંગ્રેસની પેનલ આગળ છે. અત્યારના એક લેટેસ્ટ સમાચાર આવી રહ્યા છે કે પ્રથમ રાઉન્ડમાં કોંગ્રેસની પેનલ આગળ છે, જે લઘુમતી વિસ્તાર કહી શકાય છે.
એક મહત્વની જાણકારી રાજકોટથી પણ ધર્મેશ મળી હતી, કારણ કે આપે પહેલા પણ આપણી ચર્ચા કરી હતી કે રાજકોટમાં આ વખતે થોડીક કાંટાની ટક્કર રહેવાની છે. અત્યાર સુધીમાં એક બ્રેકિંગ ન્યૂઝ આપણે ટીવી સ્ક્રીન પર બતાવ્યા હતા કે વોર્ડ નંબર 16માં કોંગ્રેસ ક્યાંક આગળ ચાલી રહ્યું છે. ચોક્કસ વોર્ડ નંબર 16 15 નંબર છે કોંગ્રેસનો અડીખમ ગઢ કહેવાતો, એ કદાચ આ વખતે ભાજપ પાસે જાય અને 16 કદાચ આવે, આવી એક શક્યતા અને અનુમાનો ત્યાંના મતદારોના ઈવીએમમાં કેદ થયા પછી તર્ક વિતર્કો થતા હતા અને અત્યારે એવું દેખાઈ રહ્યું છે કે વોર્ડ નંબર 16માં કોંગ્રેસ આગળ છે. અમદાવાદના થલતેજ બેઠકનું આપણે અપડેટ બતાવી રહ્યા હતા. તો થલતેજ બેઠક પર જે સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન છે એ ઉમેદવાર છે ઓલરેડી, અને ચર્ચાઓ તો એવી પણ છે કે કદાચ મેયર તરીકે એમને જ જોવામાં આવી રહ્યા છે અને ત્યાં પણ ભાજપ આગળ ચાલી રહ્યું છે. એ સ્ટેન્ડિંગના ચેરમેન દાણી જે છે એ દાણીનું મેયરમાં પણ નામ સંભળાય જ છે અને એમણે જ્યારે એ વિસ્તારમાં જે છે એ ભાજપનું એમ કે કમિટેડ વોટવાળા જે વિસ્તારોમાં તે દિવસે મતદાન પર શરૂ થયું. ધર્મેશ, આપની પાસે હું આવું છું. એક મહત્વની જાણકારી અહીંયા મળી રહી છે મને વાપીથી શું બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. વોર્ડ નંબર 5માં ભાજપની પેનલ અત્યારે આગળ ચાલી રહી છે અને થોડીક જ મિનિટોમાં એ પણ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે કોની જીત થઈ અને કોની હાર. વાપી ત્યાં મહત્વના બ્રેકિંગ મળી રહ્યા છે. વોર્ડ નંબર 5માં ભાજપની પેનલ અત્યારે આગળ ચાલી રહી છે. અમદાવાદના અડાલજથી પણ અપડેટ મળી રહ્યા છે. અમદાવાદના અડાલજમાંથી ભાજપના ઉમેદવાર અત્યારે આગળ ચાલી રહ્યા છે. પોસ્ટલ બેલેટની ગણતરીમાં ભાજપના ઉમેદવાર અત્યારે આગળ ચાલી રહ્યા છે. આ મહત્વની જાણકારી ગાંધીનગરથી મળી રહી છે. અડાલજ બેઠક પર ભાજપના ઉમેદવાર અત્યારે આગળ ચાલી રહ્યા છે. સીધા જઈએ ગણદેવીથી આપણને લેટેસ્ટ અપડેટ મળી રહ્યા છે. ગણદેવી તાલુકા પંચાયતની તલોદ બેઠક પર ભાજપની જીત થઈ ચૂકી છે. ગણદેવીની તલોદ બેઠક પર ભાજપના ઉમેદવાર વિન થયા છે. ગણદેવી તાલુકા પંચાયતની તલોદ બેઠક પર ભાજપની જીત થઈ ચૂકી છે. ભાજપના વિપુલ પટેલ જીતી ચૂક્યા છે. આ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી વિપુલ પટેલે અને તેમની જીત થઈ ચૂકી છે. આ લેટેસ્ટ જાણકારી ગુજરાત ફર્સ્ટની બિગ સ્ક્રીન પર અહીંયા મળી રહી છે. ગ્રાઉન્ડ પરથી ભાજપના વિપુલ પટેલ જેઓ વિજેતા બન્યા છે. તો જે પણ અપડેટ્સ અમારા સુધી પહોંચે છે એ ગણતરીની મિનિટોમાં અમે આપના સુધી પહોંચાડીએ છીએ. તાલુકા પંચાયતની સીટ પર ગણદેવીથી વિપુલ પટેલ વિજેતા થયા છે. તો મહાનગરપાલિકાના પરિણામોની